નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ કપાસ ભાવની ચર્ચા કરીએ અને વિદેશમાં બંધ સપાટીએ આપણે કેવા ભાવ જોવા મળે છે ચર્ચા કરીએ બંને વાયદાની. અને જોઈએ તો આપણને અલગ અલગ વિસ્તારોમાં છે માહોલ છે આજે કેવો જોવા મળે છે કપાસ બજારની અંદર છે ભાવની ચર્ચા કરી લઈએ. જનરલ કેટેગરીમાં જોઈએ તો 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની વચ્ચે છે ભાવ છે આપણે પ્રતિ 20 કિલોના જોવા મળતા હતા. એવી રીતના જનરલ સુપરમાં છે આપણે ભાવ 1400 રૂપિયાથી લઈને 1465 રૂપિયા સુધીના છે અલગ અલગ ગામડે અને યાર્ડોમાં ઓફર થતા જોવા મળતા હતા. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની અંદર 1470 રૂપિયાથી લઈને 1530-40 રૂપિયાની વચ્ચે છે બજાર છે આપણે અલગ અલગ ગુજરાતના ગામડાઓમાં અને ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતું હતું. એકંદરે જોઈએ તો બજારની અંદર છે 1550 થી ઉપરના ભાવ કે 1550 થી 70-80 કે 1600 રૂપિયા સુધીની એન્ટ્રીઓ જે આપણે આગળ જોવા મળતી હતી એમાં આપણે જોઈએ તો ઘણો બધો ઘટાડો છે આપણે જોવા મળ્યો છે. અને જોઈએ તો ભાવની અંદર છે દબાણ વારંવાર બનતું જોવા મળ્યું છે. આજે પણ બજાર સ્થિર છે, અમુક વિસ્તારોમાં 10-15 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. પણ એકંદરે વેચવાલીની અંદર છે કેવો પ્રભાવ જોવા મળે છે એના આધારિત છે બજાર ચાલતું જોવા મળી શકે છે. અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વેચવાલીનું પ્રમાણ વધારે છે, જ્યાં દબાણ પણ વધારે જોવા મળતું હોય છે, જ્યાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે, જ્યાં વધારે પડતું દબાણ પણ નહીં જોવા મળતું હોય. બજાર ભાવનો ટ્રેકની ચર્ચા આપણે પાછળ ભાગની અંદર કરીએ. પહેલા સમજીએ વિદેશ મેદાની બંધ સપાટી. આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ છે 17 એપ્રિલના રોજ છે રાત્રે આપણે મે કોન્ટ્રાક્ટમાં જોઈએ તો ઓપનિંગ સપાટી છે મે કોન્ટ્રાક્ટમાં 81.27 સેન્ટની જોવા મળે છે. ઊંચા મથાળા છે 81.94 સેન્ટની સપાટી છે જોવા મળે છે. અને જોઈએ તો ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે લોઅર સાઈડ 79 સેન્ટના ભાવ જોવા મળે છે, સેટલ થી 79.56 સેન્ટના લેવલે અને 1.73% મંદી જોવા મળે છે. વોલ્યુમ ફરીથી ઘટીને 14,000 પહોંચતું જોવા મળ્યું છે મે કોન્ટ્રાક્ટમાં. અને જોઈએ તો હવે જુલાઈ ફ્યુચર્સમાં સમજીએ જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણે શું જોવા મળે છે. ઓપનિંગ સપાટી 83.9 સેન્ટની જોવા મળી હતી, ફરીથી વાયદાની અંદર છે ઊંચા મથાળે 83.79 સેન્ટના ભાવ છે જોવા મળ્યા. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે રાત્રે વાયદાની અંદર 80.91 સેન્ટનું તળિયાનું લેવલ છે જોવા મળ્યું. સેટલ થયો વાયદો રિકવર થઈને 81.33 સેન્ટના લેવલે 1.76% મંદી સાથે 92,000 ઉપર છે ફરીથી વોલ્યુમ વધતું જોવા મળે છે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં સમજીએ તો ઓપનિંગ સપાટી 79.20 સેન્ટની જોવા મળી, ઊંચા મથાળે 79.36 સેન્ટના ભાવ જોવા મળ્યા. અને લોઅર સાઈડ જોઈએ તો 78.32 સેન્ટના ભાવ છે જોવા મળે છે. એકંદરે જોઈએ સેટલ થયો વાયદો 98.54 સેન્ટના લેવલે અને 0.60 સેન્ટનો મામૂલી ઘટાડો છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યો. અને જોઈએ તો વોલ્યુમની અંદર વધારો છે ત્યાં પણ છે આપણે થતો જોવા મળે છે. અને એવી રીતના આપણે કાલના ભાગમાં પણ ચર્ચા કરી કે અમેરિકાની અંદર એક પોઝિટિવ પોઈન્ટ જોવા નથી મળતો અમેરિકન વાયદા ઉપર એનો જ અસર છે. અને કાલે છે આપણે 7 થી 8 નેગેટિવ પોઈન્ટ સમજાવ્યા છે, જે નવા આવતા એ પણ છે આપણે એડ કર્યા છે અને જૂના તો ચાલતા આવતા એ પણ છે આપણે ચર્ચા કરી હતી. અત્યારે હાલ નવામાં જોઈએ તો હવામાન અને ભેજવાળું વાતાવરણ છે વધવાનું કારણ છે, વાવેતર વિસ્તાર વધવાનું કારણ છે. અમેરિકન નિકાસના આંકડા છે સારા નથી જોવા મળતા, એ પણ સાપ્તાહિક ધોરણે છે આપણે વારંવાર છે રિપોર્ટ છે ખરાબ જોવા મળે છે. અને વાયદાને 74-75 સેન્ટ સુધી પછાડવા માંગે છે અમેરિકન સંસ્થા. અને અમેરિકન જે બ્રોકરો છે જે એના તેજીના એક પણ પોઈન્ટ છે સામેલ નથી કરતા અથવા તેજીના પોઈન્ટની ચર્ચા નથી કરતા. અત્યારે હાલ છે મંદી વાયદામાં વારંવાર લાવવા માટે માંગે છે. મંદી વારંવાર વાયદાની અંદર આવતી રહે, ભાવની અંદર વારંવાર ઘટાડો છે જોવા મળે અને ભાવ છે વારંવાર ઘટતો જોવા મળે. આવી બધી અત્યારે હાલની જે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજ દરમાં કટોકટી 3 કટ કરવાના હતા એમાં પણ છે બાઇડન સાહેબ દ્વારા છે અત્યારે હાલ છે લોંગ ટાઈમ લઈ શકે છે અથવા તો લોંગ ટાઈમ રેટ કટ છે લાંબો સમય છે આગળ જતા છે રેટ કટ થઈ શકે છે. પણ એના માટે થોડો ટાઈમ છે, હજી પણ ડ્યુરેશન એમાં વધી શકે છે. અને આગળ જતા છે જુલાઈ કે જુલાઈના બાદના સમયગાળામાં છે રેટ કટ પહેલો લાગુ પડી શકે. એટલે ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જે શરૂઆત કરવાના જે ટાઈમ ડ્યુરેશન પીરિયડને જે વધારવામાં લોંગ કરવામાં આવે છે એના લીધે પણ બજાર છે અને નેગેટિવ પોઈન્ટમાં સમજે છે અને એનું પણ દબાણ છે બનતું અમેરિકન તમામ બજારો ઉપર છે આપણે જોવા મળે છે. અને એ પ્રમાણે છે વાયદા ઉપર છે એનો નેગેટિવ ઇફેક્ટ પડે છે. કોટન કોમોડિટીમાં મે કોન્ટ્રાક્ટ ઘરેલું કોટન MCX માં આગળ આપણે સમજીએ તો 460 રૂપિયાનો ઘટાડો છે આપણે અત્યારે જોવા મળે છે. 57,140 ની ધારણા છે સવારે મુકાતી હતી. વાયદાની અંદર છે કોઈ વધારે પડતું વોલ્યુમ કે વધારે પડતા ખરીદનાર વેચનાર છે જોવા નથી મળતા. માત્ર ને માત્ર અત્યારે હાલ સ્થિર સ્ટેબલ છે. વાયદાની અંદર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ વધારે પડતી જોવા નથી મળતી. પણ એકંદરે વિદેશના આધારિત છે ભાવની અંદર 460 રૂપિયાના ઘટાડાની ધારણા છે 0.80% મંદી સાથેની મૂકવામાં આવતી હતી. જોઈએ તો 18 એપ્રિલ 2024 અને 12:21 વાયદાની અંદર ફરીથી અત્યારે 81.68 સેન્ટની અમેરિકન વાયદામાં ધારણા મે કોન્ટ્રાક્ટ બાદ જુલાઈ કોન્ટ્રાક્ટમાં મૂકવામાં આવતી હતી. એટલે જોઈએ તો અત્યારે હાલ છે સવારમાં ધારણા છે 17 એપ્રિલ કરતા 18 એપ્રિલમાં છે સારી એવી ધારણા મૂકવામાં આવતી હતી. પણ એકંદરે જોઈએ તો મજબૂત સ્થિતિમાં વાયદાની સ્થિતિ ત્યારે જ ટકાઉમાં રહેશે જ્યારે છે આ બધા વિશ્વના પરિબળો અથવા તો જે અમેરિકાના પોતાના પરિબળો છે આગળ આપણે સમજાવ્યા એમાં એક પણ પોઝિટિવ પોઈન્ટ અત્યારે હાલ જોવા નથી મળતો. તમામ નેગેટિવ પોઈન્ટ અને તમામ અમેરિકાની અંદર છે જેટલા પણ કારણો ઉદ્ભવ્યા છે એ તમામ છે ઈશારો કરે છે બજારને નીચે પાડવાનો, કોટન કોમોડિટીને વારંવાર છે તળિયે લાવવાનો પ્રયત્ન અત્યારે હાલ છે ચાલી રહ્યો છે. કોઈ પણ સંસ્થાકીય રીતે હોય, કોઈ પણ મોટા બ્રોકરો દ્વારા હોય, કોઈ પણ એસોસિએશન દ્વારા હોય, કોઈ પણ રીતે છે
વાયદાને પછાડવામાં આવે છે. વાયદાની અંદર એટલી બધી ગિરાવટ અથવા એટલો બધો ઘટાડો છે શક્ય નથી, અને એ પ્રમાણે ઘટાડો જે થતો આપણે જોવા મળ્યો છે એ માત્ર સટ્ટાકી કૃત્રિમ મંદી હોઈ શકે છે. પણ અત્યારે હાલ છે અમે આના ઉપર તમને કહીએ છીએ કે જે તમને ભાવની આપણે આગળ જે ચર્ચા કરી છે એના ઉપરથી એક આઉટલુક આપીએ તો અમેરિકાના તમામ કારણો જવાબદાર છે અમેરિકન વાયદા ઉપર છે. અમેરિકન વાયદા ઉપર આપણને ઘટાડો પણ જોવા મળ્યો છે, એના આધારિત છે ભારતીય બજારોમાં છે દબાણ આવતું હોય છે, ચોક્કસ 30% અસર થતો હોય છે. પણ એકંદરે જોઈએ તો અત્યારે હાલ છે મોટું પરિબળ બનેલું છે આ યુદ્ધનું, અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે જે અત્યારે હાલ લટકતી તલવાર છે આપણને જોવા મળે છે. આપણે આ ઉપર ખાસ કરીને યુદ્ધ છે એના ઉપર અત્યારે કોઈ એવું અમારી પાસે ઠોસ સબૂત નથી કે આ યુદ્ધ બંધ જ રહી જાય, અથવા તો આ યુદ્ધ છે નહીં થાય, અથવા તો આ યુદ્ધ છે શેમાં પરિવર્તન થાય, કેટલું આગળ વધે અને આ યુદ્ધ છે વધશે કે નહીં વધે, આના ઉપર અમારી પાસે કોઈ અત્યારે અનુમાન નથી, વિશ્લેષણ નથી. એટલા માટે કપાસના ભાવ છે એના ઉપર કોઈ પણ ઘટાડે તમને જોવા મળે અથવા તો એની ઉપર છે વધારે પ્રેશર આવી શકે, કોમોડિટી તમામ છે ઘટી શકે. અત્યારે હાલ જોવો તો સોના ચાંદીની અંદર છે ઉચ્ચતમ લેવલ છે, આપણે સમજાવ્યા તમને કે વધારે પડતું જ્યારે જીઓપોલિટિક ટેન્શન, યુદ્ધનો માહોલ આવું બધું જ્યારે જોવા મળતું હોય ત્યારે કોમોડિટીની પહેલી પસંદ હોય છે સોનું, ગોલ્ડની અંદર છે રોકાણ છે અત્યારે વધી રહ્યું છે, અને વારંવાર છે કોમોડિટી બીજી જે કોમોડિટી છે એમાંથી રોકાણ ખેંચાઈ રહ્યું છે, અને મોટા ફંડોનું રોકાણ ગોલ્ડમાં સોનામાં જોવા મળે છે. ને એવી આપણે વારંવાર આગળ પણ ચર્ચા કરી હતી. અને અત્યારે અમેરિકાના વાયદા અથવા અમેરિકાના કોઈ પણ છે નેગેટિવ ખબરો, નેગેટિવ સમાચારોથી અમને વધારે પડતો કોઈ અફસોસ નથી, પણ અફસોસ માત્ર યુદ્ધનો અને આપણે વિશ્વની પરિસ્થિતિઓમાં કોઈ પણ ફંડોનું રોકાણ જે હોય છે એ કોમોડિટી છે એમાં એગ્રી કોમોડિટીમાંથી બદલી અને સોના તરફ વળતું હોય છે, અને ગોલ્ડમાં એના લીધે જ તમને ઉછાળો જોવા મળે છે, અને એના લીધે ભાવ છે વધારે પડતા તેજ જોવા મળે છે. ફરીથી ગોલ્ડ છે 55,000 આવશે, એનાથી કોઈ ટેન્શન નથી લેવાનું. 55,000 ફરીથી ગોલ્ડ આવતું તમને જોવા મળશે. પણ આ જે યુદ્ધ છે લટકતી તલવાર આપણી ઉપર, અથવા તો જે જીઓપોલિટિક ટેન્શન છે એને ફરીથી સુધરતા અથવા એ માહોલને સારા થતા 1 મહિનાનો સમય લાગી શકે છે, અને 1 મહિનાની અંદર છે કદાચ યુદ્ધ ન થાય તો પણ છે 1 મહિનો છે તમને ફરીથી રિકવર થતા છે, બજાર તમામ એગ્રી કોમોડિટીને રિકવર થતા છે લાગી શકે છે. એટલા માટે 1 મહિના સુધી છે કપાસના ભાવ ઉપર કાંઈ પણ નીચે ઘટાડો 1300, 1350, 1400, 1500 ની નીચે ભાવ જઈ શકે, તો એના માટે અમે કોઈ જવાબદાર નથી. એટલે માત્ર 1 મહિના સુધી છે તમને અમારા તરફથી અવલોકન અને વિશ્લેષણ ભાવ બાબતનું ખાસ કરીને જોવા નહીં મળે, કારણ કે ઇઝરાયલને વિશ્વના તમામ દેશો અત્યારે હાલ છે સમજાવી રહ્યા છે કોઈ પણ કારણોસર ઇઝરાયલ એટેક કરે ના કરે આ ઇઝરાયલ ઉપર છોડવાનું રહેશે. ખાસ કરીને ખેડૂત સિવાયના અમુક તત્વોની કોમેન્ટ આવ્યા પહેલા છે આપણે ચર્ચા કરી લઈએ કે જે 1 મહિના સુધી છે અમે ભાવ બાબતની કોઈ ચર્ચા કરવા માંગતા નથી, કારણ કે આ લટકતી તલવારની અંદર વિશ્વના કાબુમાં ઇઝરાયલ ન આવે તો અમારા કાબુમાં તો ઇઝરાયલ આવવાનું નથી, અને આ 1 મહિના સુધી એક્સપેરિમેન્ટ અમારું ચાલુ રહેશે. અમે એના ઉપર છે અનુમાન વિશ્લેષણ અમારી રીતના કરતા રહેશું, અને 1 મહિના પહેલા કોઈ પણ અમારી પાસે નિષ્ફળ આવી ગયો છે તો તમારી સમક્ષ રજૂ અવશ્ય કરશું. અને ખાસ કે અમારો સર્વે જે યુદ્ધ પહેલા રજૂ કર્યો હતો એ ફરીથી યુદ્ધ બાદ 1 મહિના બાદ છે લાગુ રહેશે, અને જેણે અમારા સર્વે ઉપર જે કપાસ સાચવ્યો સ્ટોકમાં 50% રાખ્યો છે એને પ્રોટેક્શન ફરીથી અમારા તરફથી મળતું રહેશે, અને ફરીથી 1 મહિના બાદ છે અમે એને ગાઈડ કરતા રહીશું. અને એને કોઈ ચિંતા નથી કરવાની, આ તો માત્ર નેગેટિવ કોમેન્ટ અને નેગેટિવ તત્વો દ્વારા છે આવતા કોમેન્ટના રિપ્લાયમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી છે, અને એ પ્રમાણે જોઈએ તો તમે 1 મહિના સુધી તમારું ડિસિઝન તમારી રીતના લઈ શકો છો, તમે પોતે તમારા ડિસિઝન ઉપર ચાલી શકો છો. માત્ર રિપોર્ટિંગ ડેઈલી તમને મળતું રહેશે. હું રામભાઈ રજા લઉં છું, નવા ભાગમાં મળીએ ભાગ 2 ની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.